શું આજથી વરસાદ બ્રેક મારશે કે હજુ પણ ભારે વરસાદ પડશે? વિંડીમાં આપણે જોઈએ તો અહીંયા આપ જોઈ રહ્યા છો અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. પર્ટિક્યુલરલી આ વરસાદ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વધારે છે. દક્ષિણ ગુજરાતમાં ભાવનગર પાસે એક વરસાદી સિસ્ટમ છે, જેના કારણે અહીંયા સૌરાષ્ટ્રના આ બેલ્ટમાં વરસાદી માહોલ રહી શકે છે. અમદાવાદ આસપાસ પણ સ્કાય ઝોન છે. વડોદરા આસપાસ પણ વરસાદ પડી શકે છે. ઇવન દાહોદમાં પણ પડી શકે છે. સુરત, વલસાડમાં પણ પડી શકે છે. આ વિંડીનું ફોરકાસ્ટ છે. આગળ આપણે જોઈએ થોડી 5 વાગ્યા આસપાસની સ્થિતિ જોઈએ તો થોડો ચેન્જ જોવા મળશે સિસ્ટમમાં. વડોદરા પાસે આ સિસ્ટમ સ્ટ્રોંગ થતી જણાઈ રહી છે, એટલે ત્યાં વરસાદનું જોર વધી શકે છે. થાન આસપાસ ગઈકાલે પણ વરસાદી સિસ્ટમ હતી, જેના કારણે રાજકોટ આસપાસ વરસાદી માહોલ હતો. જામનગર, જૂનાગઢ, ઉનામાં પણ વરસાદ પડી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતના બેલ્ટમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. અને આપણે આવતીકાલનું ફોરકાસ્ટ પણ જોઈ લઈએ તો આવતીકાલની સાંજની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, એટલે કે પહેલી નવરાત્રિમાં વડોદરા આસપાસ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ મજા બગાડી શકે છે. ભાવનગરમાં પણ બગાડી શકે છે, જો કે છૂટો છવાયો વરસાદ રહેશે. વરસાદ બ્રેક નથી મારવાનો, કારણ કે હજુ એક વરસાદી નવી સિસ્ટમ આવી રહી છે અને એ મંથ એન્ડમાં આવશે. આઈએમડીનું ફોરકાસ્ટ જોઈ લો. દક્ષિણ ગુજરાતના બેલ્ટમાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, એટલે અહીંયા ભારે વરસાદ રહી શકે છે. રિમેનિંગ આખો એરિયા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક એવા વિસ્તારો ભાવનગરની આસપાસ જ્યાં યલો એલર્ટ છે, એટલે અહીંયા પણ વરસાદ રહી શકે છે. ઓવરઓલ એવા ખાસ વરસાદનો કોઈ ફોરકાસ્ટ નથી કરવામાં આવ્યો, એટલે વરસાદ છૂટો છવાયો રહેશે. તમારા વિસ્તારમાં વરસાદી માહોલ છે કે નહીં, કમેન્ટ સેક્શનમાં જણાવો.